હમણાં એક જણાના લગ્ન થયા ને તે સવારે નાઈને બાથરૂમમાંથી નીકળ્યો તો એની બાને કે આ ઘરમાં કોણ ડોશી છે? ડોશી નથી, તારી વહુ છે. પછી તો મૂંઝાણો. હા, મેકઅપનો જમાનો આવી ગયો. બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળ્યા ને આમ સિટી બસ સ્ટોપ પાસે ઊભા હતા ને તે એક જુવાન ઊભો તો કોલેજની ગાવા માંડ્યો, મેરે પાસ એક લડકી ખડી હે, ઉસે આંખ મેરી લડી હે. બાજુમાં એક ભાઈ ઊભા હતા ને તે ફેરવીને એક ઢોલમાં નાખીને કે તેરે પાસ જો ખડી હે વો તેરે બાપ સે ભી બડી હે. અને ઓ મેરે ગલે પડી હે. હા, 3 પ્રકારના એક જમાનામાં લગ્ન થતા. બોલો, એક લગ્ન વડીલો નક્કી કરતા ન્યા થતા. હા, એક લગ્ન છે એ પ્રેમ લગ્ન થતા. હા, અને એક લગ્ન છે ને એમાં પછી માન મહિનવા હોય એકબીજાને કે ભાઈ હવે એમાં નાઈટમાં હું વાંધો છે ને તો તમને ખબર હગાવાલાની બધા આવે એ બીજા લાકડીઓ લઈને ઉભા, એ આપણા આંગણે આવે તોલો રંગી નાખું. પણ હવે આખું કુટુંબ સહમત છે ને હું વાંધો એમ, તું લગ્નમાં આવ્યો કે બાતવા આવ્યો? હા, પણ જે વડીલો નક્કી કરી આવતા ત્યાં લગ્ન જીવન જે માણસ જીવતા ને એ શ્રેષ્ઠ લગ્ન જીવન હતું. હા, અત્યારે તો એવું કાંઈ છે નહીં. અટાણે તો માણસ બાંધે એની તલવાર એવું થઈ ગયું. હા, ખરેખર એક જમાનામાં વડીલોને પૂછ્યા વિના માણસ આગળ કાંઈ કામ ન કરતા. વડીલોને પૂછી અને પછી આગળ કામ વધારતા. એ કોઈ દી માણસના કામ ન અટકતા. લગ્નમાં તમે જુઓ, માણેક થંભ રોપે, પછી લગ્નમાં પાઇટે બેહાડે. હા, બધાય પાઇટ ઉઠામણ આપે. આ લગ્ન ગીતમાં માંડવામાં વરાજોની ફેરા ફરતા હોય ને તો હાથ કઈણા થતા હોય એનાય ગીત થાય. બોલો, હા, એમાં કેવા ગીતો ગાતા કે મારી બેનીના હાથ ઘણા થાય, આનંદ મને આવે છે. એ કોઈ આપે 10 રૂપિયા, કોઈ આપે 20 રૂપિયા, હાથ ઘણા કરી કરી જાય, આનંદ મને આવે છે. ને પાછા જમાઈને કટાક્ષમાં કે જમાઈના હાથ કઈણા થાય, શરમ મને આવે છે. કોઈ આપે 25 પૈસા ને કોઈ આપે 50 પૈસા, અમુક હાથ ખખેરીને જાય. હા, આવા ગીત હતા. આ પાઇટ ઉઠાવવામાં 10 રૂપિયા આપતા ને વરાજો ખાટલી ભાંગી નાખે. બોલો, ખાટલી, દેશી ખાટલી માથે બેહાડતા. હા, લગ્ન ગીતોમાં એક લગ્નમાં એક વિધિ જે લગ્નમાં હતા એ શાસ્ત્રો લગ્ન થતા. હા, એમાં વીતી હતી ત્યાં ઘરવાળી સીધી હતી. હા, અટાણે એવું કાંઈ નથી, વાહાડા ફાડી નાખે. હા, એ જમાનામાં શાસ્ત્રોક્ત લગ્ન થતા. અત્યારે માણસોને ઉતાવળી છે. ગોર મહારાજને કે ઝપટ કરજો. ગોર મહારાજ કે હું તો તું કહેતો હોય તો ત્રણે રજા આપી દઉં, મને શું વાંધો. હા, ઉતાવળી માણસને કેટલી છે. હા, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો રે કન્યાની માળી, તમે જલ્દી કરો. ઓલા કે અમે તો સવારના રાહ જોઈ છે, તમારી જાન 1.5 કલાક મોડી આવી. કારણ કે ઉતારમાં બસ બાંધી હોય તો પછી ખાલી હોય તો આવે. હા, નકર વરાજો હાલીને જાતો હોય. હા, ઉભે પટે ચડી ગયો હોય. બોલો, આ રોડ ઉપર તમે જો બે બાજુની હરખી સાઈડ વૈશમાં પટ્ટો માર્યો. હા, એ હકીકતમાં તમે જુઓ ધર્મનો પટ્ટો છે. હા, એ પટ્ટો ટપે ને એટલે પૂરું થાય, સામેની સાઈડમાં ઉપાડી લી. વચમાં જ પટ્ટો એટલે માર્યો હે. હા, એક્સિડન્ટ થાય ને ત્યાં જમરાજા રાજી કેવા થાય ખબર છે? વેપારીની દુકાનમાં પિંજરામાં ઊંધેડો આવી જાય ને જેમ અમને આનંદ આવે ને એમ એક્સિડન્ટ થાય ત્યાં જમના દૂત રાજી થાય કે મારે નાખ્યા 70 ને ઊંધે કાંઈ થાય. હા, એમ સંસારમાં એવું છે જે ધર્મનો લોપ કરે, ધર્મનો લીટો તપી જાય ને એના પછી જીવનમાં એક્સિડન્ટ જ થાય. હા, નહીં તો એને કોઈ દી વાંધો નથી આવતો. હા, એક ભાઈને લગ્ન થયા ને થોડોક ટાઈમ થયો ને સસરાને કીરે આંટો મારવા ગયો. નવો હોવો જમાય હોય, માન બહુ મળે. હા, મગનલાલ આવ્યા. આખું ઘર વાહે વાહે ફરતા હોય. મગનલાલ સારું પાન લઈ આવી દે ને ફાંકી લઈ આવી દે ને મગનલાલે પાછો ના ન પાડે. 130 ખાતો હોય 35 દાબી લી. મફતમાં છે ને વાંધો હું એમ. હા, ચૂના અમુક તો હાળા છે એ હોપારી જેટલા નાખી દે તો સવારે શાક ન ખાઈ શકે. હા, મોટું હોજી ગયું હોય. ફાંકી ખાવી બાકી ખાવી નળે નહીં. ફાંકી ખાવી બાકી ખાવી અને પાન ખાવું કોકનું ખાવું એને વાંધો ન આવે. પછી ચણોઠીને પાન ખાતા હોય, ઉતારી ઓલા બંધ કરે ને એટલે આ મોટા માટે હારા. પણ હવે બીજા દીએ છે એ કોણ તને?
હા, એક ભાઈ ત્યાં તો આમ લગ્ન હતા ને તે એના બે મિત્રો બજારમાં હામાં મળ્યા. કે ખબર છે ને સોમવારે મારા દીકરાનું લગ્ન છે, 11 વાગે જમવા આવજો. ઓલો કે હું લગ્નનું નથી ખાતો. પછી ઓલાનો મગજ ગયો કે ભાઈ કોઈ હુચકનું ન ખાય, દાળાનું ન ખાય, હા શ્રીમંતનું ન ખાય, અને તું લગ્નનું નથી ખાતો. બીજો પડખે બેઠો તો કે લગ્નમાં ચાંદલો કરવો પડે ને એટલે નથી ખાતો. મફતમાં હોય તો આય ઉપે ગળે ઉપાડ કરે. હા, એક ભાઈ ને તેની દીકરીને જોવા આવ્યા ને તે દીકરી હાવ તોતડી બોલવાની ના પાડી કે તું કાંઈ બોલતી નહીં. એ કીટલી લઈને ચા દેવા ગયા ને તે આમ ધાર કરીને રકાબીમાં તો છોકરીથી બોલાઈ ગયું એનાથી ને એનાથી. જો તીલી પડી. મૂર્તિઓ કે તીલી નથી મતોલો છે. ત્યાં છોકરીની માં બાજુમાં બેઠી હતી, ઈ બોલ્યા વિના ન રહી કે ટીલી નથી મતોલો નથી તાની તપોતી. છોકરીનો બાપો ઈ તોતલો ઈ કે કોઈ વાંધો નહીં, આપણે જોતું તું એવું જલી ગયું. આને કોણ સમજાવે? હા, લગ્નમાં તમે જુઓ અણવર તરીકે બનેવીને રાખવામાં આવે. શું કામ? બનેવી છે એ શાળા માટે એક મિત્ર જેવો હોય છે, અને બનેવીનું માન મળે ને, બનેવીને વધારે માન મળે તો બેન રાજી બહુ થાય કે મારા ધણીને કેટલો સાચવે છે. એટલે અણવર તરીકે બનેવીને જ રાખવામાં આવે. કારણ કે બનેવી છે એ અનુભવી થઈ ગયો હોય, હાળાને પૂછવામાં વાંધો નહીં. વાછરી બાંધતા બાંધતા કહેતો હોય કે હખણો રહી ગયો. હા, અણવર તરીકે બનાવીને રાખવામાં આવે. હા, ખરેખર લગ્નની વિધિ તમે જો અદભુત વિધિ છે. પછી પોખી લઈને પછી બાજોટ નીચે બે કોળિયા રાખ્યા હોય ને, વચમાં હોપારી હોય, નાળાછડી વીટી હોય, ત્યાં રાખી હોય, અને એની માથે વરાજો પગ મારે તો ભૂકા કાઢી નાખે કે આને માટે કદાચ મારે કોકના ભૂકા કાઢવા પડે તો કાઢી નાખું. અને શરીર સમતોલમાં રહે, ત્યાં પાટું મારે ત્યાં ખબર પડી જાય. બોલો, અમુક ફૂસુક દઈને મારે, એમાં વરે નહીં કાંઈ. ખબર પડી જાય દીકરીને દાણા મોકલાવવો પડશે, આમાં હાલશે નહીં. હા, પછી તમે જુઓ છેડા છેડી બાંધે કે હવે તમે બે એક થઈ ગયા, તાણશો તો નોખું નહીં પડે. હા, વરમાળા પહેરાવે, વરકન્યાના હાથ ધોવે, એના અંગૂઠા ધોવે, પછી એનો હસ્તમેળાપ કરાવે કે ભગવાન તમારા હાથમાં ખૂબ જહ આપે, તમારા પગ છે એ કાયમ ધર્મના માટે રહી. આવી લગ્નની અદભુત વિધિ હતી. લગ્ન એક જમાનામાં જે થતા ને, બ્રાહ્મણો એના મંત્રો ઉચ્ચાર કરતા, એમાં કોઈથી બોલાતું નહીં વચમાં. બોલો, એકવાર તો ભૂદેવ ભૂલી ગયા, પાંચમો ફેરો ચાલુ કરી દીધો. એક ડોશી બેઠી હતી કે જો આ પાંચમો ફેરો કે 4 જ હોય, કે તમને ખબર ન હોય કે આના ગ્રહ નહોતા મળતા ને એટલે એક અદકો લેવો પડ્યો. બેહો છાનમુના જરા બ્રાહ્મણ નો માયનો મારી ભૂલ છે એમ. હા, દરેક માણસ પોતાની ભૂલ માણસ સ્વીકારી લે ને તરી જાય. બોલો, હા, દરેક માણસ આપણી ભૂલ આપણને સમજાઈ જાય ને તો આપણા માટે બહુ સારું કહેવાય. હા, પછી કંસાર આવે. હા, લાડો લાડી જમે રે કંસાર, કેવો ગળ્યો લાગે. હવે તો ખાતો હોય ને ખબર હોય. હા, એમાં જે વરાજો હોય એ પેલો કોળિયો કન્યાને મોઢામાં દે, પછી કન્યા એ મોઢામાં કોળિયો લે ને ત્યાં પ્રતિજ્ઞા કરે કે આને મને પેલી વાર જ અહીંયા અમારા આંગણે આવીને કોળિયો ખવડાવ્યો ને, હવે હું ત્યાં એના ઘેરે જઈને એને જમાડ્યા વિના જમીશ નહીં. આનું નામ કંસાર. અમુક બાઈ તો જમી લે ને વાહે વધે ઢાંકીને રાખ્યું. એક બાઈ તો ગમે વાનગી બનાવે ને પ્રથમ એના પતિને ખવડાવે, પછી ઓલે કીધું કે મને શું કામ ખવડાવે? એ કે તમને પચી જાય તો કૂતરાને વાંધો ન આવે. બોલો, તે પછી કૂતરાને નાખે એમ. હા, તમે જો દીકરી પરણીને વિદાય લેતી હોય, આખા પરિવારને દીકરી મળે, એના બાપ હામી ફેરા ફરી લે ત્યાં સુધી મીઠ ન માંડે. શું કામ? દીકરીને ખબર છે કોમળ કાળજાનો બાપ છે ને, મારી જો મીઠી નજર એના ઉપર થાય ને તો હમણાં બાપ ભાંગીને ભૂકો થઈ જાય. છેલ્લે પોતાના બાપને મળવા જાય, હોય એટલી તાકાત ભેગી હોય ને ભેગી કરે ને તો એ માથે હાથ મૂકીને એટલું કે બેટા સુખી થાય છે, તને કાંઈ અમારા આંગણે દુભ્યું હોય તો માફ કરજે. અને મામાટ છેલ્લે બાંધવામાં આવે. મામાટ એટલે માની મમતાનો સાગર છે, એ મમતાના સાગરને ગાગરમાં ભરી દી.
બોલો એમાં મિષ્ટાન નાખ્યું હોય ને માથે લીલું લુગડું બાંધે કે તમારા માથે કાયમ કુદરતની લીલી મેર રહી, એનું નામ મામા જ કહેવાય. હવે તો એવું કાંઈ છે નહીં. હવે હરવે હરવે તો સફરજન ન આવી જાય થાળું. હા, માની મમતાનો સાગર એનું નામ મામા છે. હા, જાન તમે જુઓ વિદાય લે ને પૈ સીંચે નાળિયેરની માથે વ્હીલ ફરે પણ બાપને એમ થઈ જાય જાણી મારા કાળજાના કટકા થઈ ગયા, ભાંગીને ભૂકો થઈ જાય. એ ટોપરું દીકરીના ખોળા મૂકે. હું કામ કે બહુ લાંબો રૂટ છે, કદાચ રસ્તામાં તરસ લાગે અને તું કોઈને પાસે પાણી માગી ન હોય તો ટોપરાના 2 કટકા મોઢામાં મૂકી લે ને તો 2 કલાક વહી જાય ને ઘરે આવી જાય. મારી દીકરીને કોઈની મોથાશ ન કરવી પડે. હા, એનું નામ પૈ સિંચણ કહેવાય આપણે. હા, અમારે મણિભાઈ કપૂરિયા સરપદળના લખે છે કે દીકરી વાલનો દરિયો છે. હા, ખરેખર દીકરી તપ ત્યાગ એની મૂર્તિ છે. પોતાની દીકરીની હગાઈ કરીને એ વખતે એને કવિતા લખી હતી કે મારા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉંબરે જાવા, જાનને લાગે છે આ સુરને સુરાવલી, મને બસુરા લાગે આ પાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા. પરોઠે ઉઠીને બેની લઈને સાવરણો હુતેલા ફળિયાને જગાડે, હળવે પગલે જાતી ભૈલાને હિંચકે એને ચૂમી તું ચપટી વગાડે, પણ જાણે મીરાબાઈ જગાડે છે માવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા. દીકરી અજાણ્યા મલકમાં જવા માટે થઈ અને તૈયાર થઈ જાય. એ દીકરી કેવી લાગતી બાપના આંગણામાં કે ઝાલર વાગે અને બેની કરતી તું દીવડો, અને ઢોલ ઢબુક્યા ત્યાં તો હિબકો છે જીવડો. વરાજાના હામિયા થાય ને ત્યાંથી વિદાયની ઘડિયું ગણાવવા માંડે. બોલો, વરાજાનું હામિયું થાય ત્યાંથી વિદાયની ઘડિયું ગણાતી હોય કે હમણાં તો આ ફેરા ફરી લે ને હમણાં જાન પાછી વિદાય લેહે. આ ઝાલર વાગે અને બેની કરતી તું દીવડો, ઢોલ ઢબુક્યા અને હિબક્યો છે જીવડો. તારો જીવ ઊંચક નીચક થવા માંડ્યો હે દીકરી. જે ફળિયામાં બેની રમતી લઈ દોરડું એ જ ફળિયામાં ઊભી નિરખે છે ખોરડું. નાની દીકરી હોય ને દોરડું લઈને અને કૂદતી હોય એના એ જ ફળિયામાં બાપના મકાનના નળિયા ઉપર દીકરીની મીટ મડાણી હોય કે હવે આ મકાનના નળિયા પાછા જોવા મળશે કે કેમ. જે ફળિયામાં બેની રમતી લઈ દોરડું એ જ ફળિયામાં ઊભી નિરખે છે ખોરડું. તારી આંખું લાગી છે આજ આહુડે નાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા, મારા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉંબરે જાવા, અને જાનને લાગે આ સૂરને સુરાવલી, મને બસુરા લાગે આ પાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા. આ જાનૈયા છે એ રૂપિયાની ઘોળ કરતા હોય, એને સૂરને સુરાવલી લાગતા હોય, પણ દીકરીના બાપને છે ને એ બસુરા પાવા વાગતા હોય ને એવું મણિભાઈ કપૂરિયા કે ચિત્ર લાગતું હોય. નથી આવકારો ક્યાંય આવજે ના સૂર છે. દીકરી વિદાય લેતી હોય ને તો બધા એમ કે આવજે આવજે આવજે, આવો આવો એમ ન થાય. નથી આવકારો ક્યાંય આવજે ના સૂર છે, પાપણે બાંધેલા બેની બાને આંસુના પૂર છે, દાદાના ડગલાને જોઈ ડગમગતા. બાપ આમ હાયલો આવતો હોય ને દીકરીના હૈયાની માલપા ત્રાસકો પડી જાય કે ઓહ હમણાં હું મારા બાપ પાસે જાય ભાંગીને ભૂકો થઈ જાહે. નથી આવકાર ક્યાંય આવજે ના સૂર છે, પાપણે બાંધેલા બેનીને આંસુના પૂર છે, તારું મોં ધોવડાવતી અને પાલવ સંકોરતી ઈ સખિયું આવે છે પાણી પાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા, અને જે ભીત્યું જાલી પગલી કરતી તું પાપા, એ જ ભીત્યુંમાં આજ દેતી તું થાપા. ખરેખર બાપના આંગણામાં નાનકડી એવી દીકરી હોય અને એ દીકરી ભીત જાલી અને પાપા પગલી પાલતી હોય પણ એ 18-20 વર્ષ પાણીના રેલાની જેમ વયા જાય. મણિભાઈ કપૂરિયા લખે છે કે જે ભીત્યું જાલી પગલી કરતી તું પાપા, એ જ ભીત્યુંમાં આજ દેતી તું થાપા. અભણ માણા કોકને મિલકત આપે અંગૂઠાની સહી આપી દે કે આ મિલકત આપી દઉં, પણ દીકરી તો હયાનો ઉજળો ભાવ ધારણ કરી અને મહેંદીવાળા હાથ હોય ને એના પંજા દિવાલે મારી દે કે આ મિલકતમાંથી હવે વાલની વાળી મને ન ખપે, તમારો પ્રેમ છે આશીર્વાદ છે એ બધું આવી ગયું. જમાયુના પંજા આપણે લેવડાવવો પડે. હા ખરેખર જે ભીત્યું જાલી પગલી કરતી તું પાપા, એ જ ભીત્યુંમાં આજ દેતી તું થાપા. અરે બાવરી બેઠી છે તારી રડતી માવલડી, જાણે ઘર ચોડે બાંધીને કોઈ લઈ જાય ગાવલડી. ગાને માણસ બાંધીને લઈ જાય એમ એક ઘરચોડાનો તાતણો છે, હા એ બાંધીને લઈ જાય. ખરેખર
બાવરી બેઠી છે તારી રડતી માવલડી, ઘરચોળે બાંધીને જાણે કોઈ લઈ જાય ગાવલડી, અને દાદાના ડગલાને જોઈ ડગમગતા લાગી તું હિબકા ખાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા, મારા મમતાના માળેથી ઉડી કોયલ, ઉડી અણદીઠે ઉંબરે જાવા, જાનને લાગે છે આ સૂરને સુરાવલી, મને બસુરા લાગે આ પાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા. અને પાઘડી નીચી અને બાપુ ઊભા છે બારણે, જે મરદ બાપ જેનું મસ્તક કોઈ દિવસ કોઈ સામે નમે નહીં, એ મરદ બાપ દીકરીને વળાવતો હતો ને એની પાઘડી નમી ગઈ. પણ અમારો મણિભાઈ કપૂરિયા એમ કહે છે કે જાણે ગરવા ગિરનારનું ટૂંક નમી ગયું. પાઘડી નીચી અને બાપુ ઊભા છે બારણે, વાલપનો ભાર લઈ બેની આવી ઓવારણે, મારો તુલસીનો ક્યારો લઈ હાયલો જાય સાપો, એક છોગલિયાળો સાપો આખું ફળિયું લઈને હાયલો. તુલસીનો ક્યારો, દીકરી હાપનો પારો નથી, તુલસીનો ક્યારો. હા, દીકરી તો ત્યાગ સમર્પણની એક મૂર્તિ છે. હા, સ્વાર્થના સંબંધ છે ને એમાં તિરાડ પડે ત્યારે તૂટે, દીકરી તો બાપ સ્નેહની સરવાણીયું, ઈ રોજ રોજ નવી ફૂટે. સ્વાર્થના સંબંધ છે એ હાલતા તૂટી જાય, પણ દીકરી કદાચ મરી જાય ને ત્યાં સુધી માવતર માટે કોઈ દી નમતું વેણ ન કાઢે, એનું નામ દીકરી. કાયમ માટે પરિવાર માટે, હા, એના આખા કુટુંબ માટે સ્નેહની સરવાણીયું કાયમ માટે એની રોજ નવી નવી ફૂટતી જ રહી, એમાં કોઈ દી ઉણીપ ન આવે. પાઘડી નીચીને બાપુ ઊભા છે બારણે, વાલપનો ભાર લઈ તું આવી ઓવારણે, મારો તુલસીનો ક્યારો લઈ હાયલો જાય સાફો, સુનમુન કમાળિયા અને લાચાર છે જાપો. હા, મકાનના દરેક કમાળ હતા એ સુનમુન થઈ ગયા, અને બાપના ફળિયાનો જાપો હતો એ લાચાર બનીને ઊભો હોય એમ લાગે, જે જાપાને કોઈ અડી ન હગે એવો અણનમ જાપો. એ જાપો છે એ આજ લાચાર બનીને ઊભો થઈ ગયો. હવે રતન વિનાની મારી આંખડી મણીલાલ, એટલે મને બસુરા લાગે છે પાવા, ઉડી અણદીઠે ઉંબરે જાવા, મમતાના માળેથી ઉડી કોયલ, ઉડી અણદીઠે ઉંબરે જાવા. ખરેખર દીકરી છે ને એક પલવારમાં, તમે જો દીકરી રોવે, રોવે શું કામ કે આજે એક ચિત્રકાર હોય એ ચિત્ર બનાવતો હોય અને પછી એને કલર ફેરવો હોય ને ત્યારે પીછીને વાટકી ધોવા પડે, એમ દીકરી છે ને એ પરણીને વિદાય લે ને ત્યારે રોવા માંડે. શું કામ? હૃદય રૂપી વાટકીને સાફ કરી નાખે, કારણ કે માવતરના ઘરનો રંગ ઉતારીને સાસરિયાના ઘરનો રંગ ચડાવવો, એટલા માટે દીકરી રોવે. અમુક અમુક બાયું દીધું એનો વર ઘેરે આવે સીધી રોવા જ માંડે. હા, ખરેખર હું તો આનંદની વાત કરવા આવ્યો તો માફ કરજો, બે કરુણ વાત થઈ ગઈ, પણ જીવનમાં ઉતારવા જેવી વાત હતી એટલે મેં તમને કીધી. અમુક અમુક ઘેરે આવે ને બહારથી તો કાંઈ કે નહીં ત્યાં ડૂંકા ભરવા માંડે બાઈ, તો ઓલો ગળગળો થઈ જાય. બાઈએ કાંઈ કીધું એમ કરીને ઉભી રહી, બોલ. બેને કાંઈ કીધું હા તો બોલે નહીં મોટામાં, તઈ તું રો શું કામ? તાર તો ભાંભેડા નાખે પાડી રણ કેમ. હવે ઈ રોઈ ને હોઈ જાય ને પછી આખું ઘર સવાર સુધી રોવે ઓલા, બોલો, એ નાકોરા ટળતી હોય. હા, એક ભાઈના લગ્ન હતા ને તે આમ આમ બરોબર ફેરા ફરતા હતા ને એ વખતે ગોર મહારાજ કે વરાજાને, એ કે તમારી પાસે જે કાંઈ છે એ આજથી બધું તમારી પત્નીનું છે એમ સંકલ્પ કરો. તો જાનમાં એક જણો આવ્યો હતો, એ કહેતો તો પંખા વિનાની સાયકલ હતી ગઈ ને હવે, ઓલા પાસે એના સિવાય બીજું કાંઈ હતું નહીં. હા, એક જણાએ તો એની પ્રેમિકાને પત્ર લખ્યો, પ્રિય. હા, પ્રિય તો પેલા જ આવે એમાં. હા, તે પછી જ આમ પેન આગળ ઉપડે. તારા માટે હું ગમે કરવા તૈયાર છું, ભલે પહાડ ઠેકવા પડે. હવે તારાથી વહીડી ને ચપાતી પહાડ ઠેકી હકી. પ્રિય, તારા માટે હું બધું કરવા તૈયાર છું, ભલે પહાડ ઠેકવો પડે, અરે જંગલમાં ભલે રહેવું પડે, અરે વરસતા વરસાદમાં ભલે ભીંજાવવું પડે ને ભલે કચ્છના રણમાં રહેવું પડે, બસ તારા માટે, તારા માટે, તારા માટે. આવતીકાલે મળશું સિટી બસ સ્ટોપ, પ્લેટફોર્મ નંબર 15, જો વરસાદ ન આવે તો. હવે એક જરફરીઓ આવે ને બહાર ન નીકળતો, એ હું પહાડ ઠેકે. હા, ખરેખર સમજાય તો પ્રેમ છે, નકર મોટો વેમ છે.
હા ઘણા આપણે કઈને જમી લ્યો, ના ના હું ઘેરે જાય પછી તો એ જમશે, હવે ઈ રેવા દે. રસોઈ કરતા કરતા અડધી ઠાકર થાળી કરી ગયા હોય. હા તું જા તઈ બીજી વાર બેસ ઝીણી ઝીણી બટકીઓ લઈને. હા અમુક અમુક તો તમે જોવો ને એવી વાનગી બનાવે, ભજીયા બનાવતા હોય તો આપણને એમ થાય કે આવા ભજીયાના ફાડા કરવા પડશે. આખી ડુંગળીઓ નાખીને બેઠા હોય, બોલો ભલે બિચારા ખાય. હવે આ બિચારા છે. હા અમુક અમુક ને મહેમાન આવે તો કે મહેમાન આવે હારો કરીને ચા કરો, તો હારો કરીને જ પીતા હોય બધા, ક્યાંક પાણી જેવો પીએ કોઈ. હા અમુક અમુક તો મહેમાન આવે છોકરાને મોકલે, જા દૂધ લે, છોકરો એનો ને અડધેથી પાછો આવે, દૂધ નથી ક્યાંય. મહેમાન એનાથી વતે હોય, કાવો કરી નાખો, કાવો કરી નાખો, દૂધથી મને વાયુ થઈ જાય. હા પીતા વિના જાય નહીં, બોલો. હા લગ્નમાં મહેમાન આવે, મેં જેવા મહેમાન આવે, મેં તમે જુઓ આમ આવે ને આમ હરડાટ કરતો હોય દે. હા અમુક અમુક તો લગ્નમાં વાયણું તેડીને વૈયા દે તોય પડ્યા હોય. એ કે રોકાવું પડે ને બિચારાઓને એકલું લાગે ને, હવે એકલું લાગે કે તારા હિસાબે મૂંઝાણા હાખું કર કે હવે આવડા જાય તો આપણો છુટકારો થાય. હા એક જણો દેખ ભાઈ ત્યાં રોકાણો ને 2-2.5 મહિના થઈ ગયા. પછી તો ઓલા કીધું એ કે તમારે કુટુંબ કબીલા નથી, એ કે કુટુંબ છે ને કબીલાય છે, પણ એ કે અટાણે બધા અહીં નથી, વિદેશમાં વૈયા ગયા કે, તો તમારા મિત્ર મિત્ર કોઈ નથી? એ કે આ તમે એક છો બસ, અહીંથી ગયા પછી મારે ઉગરવાનો હારો નથી, એટલે હવે હું નહીં જાઉં કે. હા તો ઓલા ઘરતણીને એમ થયું કે અમે તાળું મારીને વૈયા જાય, તે તાળું મારીને વૈયા ગયા, પાછો ઈવડો તાળું તોડીને બેઠો, બોલો ગામનો જાણીતો થઈ ગયેલો, એ કે ચાવી ભૂલી ગયા. હા ઓલા 1.5 વર્ષે આવ્યા તોય ધામો નાખ્યો ન્યા ન્યા. હા એટલે મહેમાન તો મેં જેવા માન મેળવે એનું નામ મહેમાન કહેવાય. હા નકર બાકી માવઠા કહેવાય. માવઠામાં કોઈને આનંદ ન હોય કે એકાદું માવઠું થઈ જાય, લીલા લહેર થઈ જાય. હા મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, ઈ મેળી નહીં મસાણ, હાથું હોરઠિયો ભણે મહેમાનોને માનવી, ખવડાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે, ન્યા ઠાકર રાજી થાય. હા મહેમાનને હાચવવા એ બાઈની ફરજમાં આવે. હા બોલો શેથામાં સિંદૂર પૂરે ને ત્યાંથી 2 ભાગ થઈ જાય, કે એક જે ધંધાનો વિષય પુરુષનો છે ને ઘરનો વિષય છે એ બાઈનો છે. હા એટલે લાલ શેથો પૂરે. એક દીકરીને લગ્ન થતા હતા ને તો કે લાલ શેથો નહીં લીલો પૂરો. કેમ? એ કે મારો ઘરવાળો ટ્રેનમાં નોકરી કરે છે, લાલ પાળી જાય ભાગી જાય, કારણ કે લીલી ઝંડી મળે તો જ ગાડી આવે. હા તો લીલો શેથો પૂરે. બોલો બાઈઓને મેચિંગ કરવાની બહુ ટેવ હોય, પીરી હાડી પીરો શેથો, હળદર નાખી દેતા હોય તો રામ જાણે, અને જણને કોઈ દી મેચિંગ ન હોય. બોલો આ બધું નોખું નોખું હોય, પગર ખાઈ નોખા હોય. એક જણો દેશી દારૂ પી ગયો ને તે જમાદારે પકડી લીધો. શું કે ખબર? એ કે સાહેબ જે હોય આમ જો દેશમાં આઝાદી મળી ત્યારથી હું સ્વદેશી છું. હા જો હું ભાષા બોલું એ દેશી, મારા લુગડા તમે જો દેશી નાળીવાળા, આ પગરખા તમે જો એ જીવલા મોચીના દેશી, ડેડકા રાત રેત ખબર ન પડે. હા મારી ભાષા દેશી, લુગડા દેશી, ઝોળા દેશી, મેં પીતું ઈ દેશી. સાહેબે એક ધોકો માર્યો કે આ માર્યો ઈ દેશી, અને તારો ગુનોય દેશી, જા પોપટપરાની જેલમાં. ત્યાં તું જો હજી દેશી મચ્છરના સંગીત વાગે, માકડ પગ ચંપી કરે. હા અમુક અમુક દેશીમાં દેશીમાં રહી ગયા. બોલો હા એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને, 5 મહેમાન આવીને બેઠા ને, તો ઓલો ઘરધણી એના છોકરાને શું કે, હે અહીંયા આવ. તે છોકરો આવ્યો, જા બીડી લે આવ. તે છોકરો કે ના હું લેવા ન જાઉં. અરે તારી જાતનો મહેમાન બેઠા છે ને ના પાડસ. એ હાથમાં જોડું લઈને હળી મૂકી, છોકરો ભાઈ લોટકો. આખા ગામને 3 ઘૂમરા મારીને હા તમણ થઈને ઓલો અહીંયા આવ્યો. પછી એની ઘરવાળીએ કીધું કે હવે દુકાન બાજુમાં હતી ને ગામને 3 ઘૂમરા શું કામ લેવા જોઈએ તમે? હવે તમને ખબર છે આપણા છોકરા નો કામ કરે એ ન કરે, કોઈ દી કર્યું હટાણું દી? તમે તમારા બાપનું કર્યું? તો કે ના, તો કે તમારે પછી આશા રાખવાની જ ન હોય. હા હોય વાહે દોરા હોય. હા ખરેખર વાત કઠણાઈની ઘણી વગતાળીયું, કાળજા ફાળતી રાત કાંઈ કાળિયું, ઢોર ગયા મરી રહી 2 તાળીયું, કાન કોરા થયા વેચાઈ ગઈ વાળિયું, રાત દી રૂંધાણા ભૂખે ભરણાણા,
હોટલું ને બાકડે ગાંઠિયા ફાકડે, કપાળે ચાંદલા ધડા કોઈ કરે નહીં, આયખું આવે તોય ભળના દીકરા મોતથી મરે નહીં, પડી ગયા ભીતડા ગાયર કોઈ કરે નહીં, પડી ગયા ભીતડા ગાયર કોઈ કરે નહીં, હોયના નાકામાં હાંબેલા ગરે નહીં. પડી ગયા ભીતડા ગાયર કોઈ કરે નહીં, હોયના નાકામાં હાંબેલા ગરે નહીં, દોયલી વેળાએ દીકરીયું વળે નહીં, દેહ બળીને રાખ થઈ પછી રાખ કાંઈ બળે નહીં. કોઈ એમ કે આ રાખને બાળી નાખો પૂરી થઈ જાય. હા, ઘણા મોત આવે તો મરે નહીં. બોલો, હા, મરવા બેઠા કોકને મારવા બેઠા એ નક્કી ન થાય. એક જણો હાથકૈદ કરવા જતો હતો ને, એની ઘરવાળીને કે આ લગ્નના આગતા હજી નથી પરાણા, હવે 2-3 જણા છે એ માર્યા હોય ને મૂકે એમ નથી. તો કે મારા ફુવાને ત્યાંથી લેવા, કે હગામાં એવું કરે કે મરે તો હગાઈ મરે ને એમાં શું વાત, તમને જોવા એ જ આવ્યા હતા ને. બોલો, જાતા જાતા ફુવાને 2.5 લાખમાં ઉતાર્યા. હા, હમણાં એના ફુવાને કોકે કીધું કે અમારા દીકરાનો સંબંધ કરવો, તમે ભેગા આવો થઈ જાય. કે ના, એક ઠેકાણે ગયા એમાં આવી ગયું, કારખાનું વેચાઈ ગયું, નોકરી કરીને હલાવી એટલું જ રહેવા દો કે અમારે રેકડીઓ આંકવા જ આવી. હા, લગ્ન છે એ ખરેખર પ્રેમ, પૂજા, સાધના અને સમર્પણનો મહાયજ્ઞ છે. લગ્ન ગ્રંથિથી જોડાવું અને એકમેકમાં ઓગળવું એનું નામ લગ્ન કહેવાય. લગ્ન એટલે કાંઈ ઝીણું ઝીણું બોલવું, લાજના ઘૂંઘટા તાણીને રહેવું, એને મૂંઝાઈને મરી જવું એનું નામ લગ્ન નથી. એકમેકને ઓળખી શકે એનું નામ લગ્ન કહેવાય. એના પછી જીવનમાં કાયમ માટે દિવાળીઓ હોય, હરિનો દાસ થઈ જાય. 2 માણસ છે એ ભેગા પૂજા કરે. બોલો, કથા કીર્તન હોય ને તો 2 જણા ઘરમાં ભેગા બેહીને ભગવાનની પૂજા કરે, ત્યાં ઠાકર કાયમ માટે રાજી રહીએ ને એના દીકરા દીકરીઓ એ સંસ્કારી થાય. હા, બાકી પ્રેમ લગ્ન કર્યા હોય એને બીકોમ કહેવાય. એક કોમમાંથી બીજી કોમમાં ગયા, પછી એના છોકરા ત્રિકોમ કરે, એ ત્રીજી કોમમાં જાય. હા, અમુક 1.5 કોમ. હા, અળતી ફરેલી એમ. હા, માવતર બરોબર હોય, મોહાળ બીજું હોય, એને 1.5 કોમ કહેવાય. હા, અમુક બુથીવાળા હોય ને અમુક 1.5 બુથીવાળા હોય. ઘણા 1.25 પાય નામ પાડે, કોઈ 1.5 પાય પાડ્યું કે આ 1.5 પાય છે, કારણ કે હળતી થોડી બુથી નહીં હારી. બોલો, એના કરતાં હાવ ગાંડા નરાતર હોય સારું. હાવ થોડી બુથી વાયડે વધી જાય. એક ભાઈ એના મિત્રને કહે કે આમ નવી ગાડી ઊભી હોય લેટેસ્ટ રોડ ઉપર, 10-12 લાખની ગાડી ઊભી હોય ને આમથી બાઈ આવતી હોય ને એનો પતિ છે એ ગાડીની નીચે ઉતરી અને દરવાજો ખોલી અને ઊભો રહે, એ 2 માણસને કેટલો પ્રેમ છે. હે, કે એની પત્ની સામેથી આવે છે, નવી ગાડી છે, ગાડી લઈને રોડ ઉપર ઊભો છે, એની પત્નીને આવતી જોઈને નીચે ઉતરી અને દરવાજો ખોલીને ઊભો રહે, એને કેવો પ્રેમ કહેવાય. તઈ ઓલાએ કીધું કે એ વાત રહેવા દે, કાં ગાડી નવી હોય ને કાં લાડી નવી હોય. કાં નવી ગાડી હોય એટલે માપો પાડવા ઊભો હોય ને કાં બાઈ નવી હોવી હોય ભબકા દેખાડતા હોય. આપણે કોઈ દિવસ વાંચો જ ન આવે મરવામાં. હા, ખરેખર ગાડી અને લાડી 2 નવા જ લેવાય. આ ઘર કઈના કરે એ જૂના કહેવાય. હા, પછી બીજા કામમાં નવરા ન રહે. હા, લગ્ન છે એ તમે જુઓ લાકડાના લાડવા જેવા, ખાતા છે એ પસ્તાણા, નથી ખાતા એ પસ્તાણા, પણ પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.